ફેમિલી કેમ છો? મજામાં તે છો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. આજની આપણી રેસીપી છે સોયાવડીનું શાક. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત બનાવવા. તો સોયાવડીનું શાક બનાવવા માટે આપણે ટમેટા, સૂકું લસણ, ડુંગળી, બધા મસાલા અને આપણે સોયાવડી લીધી છે. આપણે પેલા સોયાવડીને બાફી નાખશું. આપણે બાફવા માટે પેલા જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે સોયાવડી એડ કરી દેવું. આપણી સોયાવડી બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી, ટમેટા અને લસણ ને બધું કટિંગ કરી નાખશું. આપણે પેલા ટમેટા કટિંગ કરી નાખશું. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે તો આપણે ડુંગળી કટિંગ કરી નાખીએ. હવે આપણે લસણ લીધું છે, લસણને આપણે ફોલી નાખીએ. ફોલાઈ ગયું છે એને આપણે હવે ઝીણું કટિંગ કરી નાખશું. સોયાવડી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો. હવે આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું. સોયાવડી ઠંડે ત્યાં સુધી આપણે ટમેટા અને ડુંગળી સાંકળી નાખશું. આપણે જરૂરિયાત પ્રમાણે પેલા તેલ એડ કરી દેવું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જીરું એડ કરી દેવું. હવે આપણે લસણ એડ કરી દેવું. લસણ આપણું પાકી ગયું છે તો આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું ને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. કોથમરી લીધી છે એને આપણે ઝીણી કટિંગ કરી નાખ્યું. ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. ટમેટાને પણ આપણે સારી રીતે પકવી લઈશું થોડીક વાર માટે. સોયાવડી આપણી બફાઈ જાય પછી આમાં થોડુંક પાણી રહેલું હોય એટલે આપણે પાણી છે ને આવી રીતે કાઢી નાખવાનું છે બહાર.
આપણા ટમેટા પણ પરફેક્ટ પાકી ગયા છે, તો એમાં આપણે હળદર પાવડર એડ કરી દેવું. સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું અને ધાણા જીરો પાવડર, કાશ્મીરી લાલ મરચું, બધા મસાલા પાકી જાય પછી થોડુંક આપણે પાણી એડ કરી દેવાનું છે. આપણી ગ્રેવી કમ્પ્લીટ પાકી ગઈ છે, તો આપણે સોયા વડી એડ કરી દેવું. સોયા વડી નાખીને આપણે મિક્સ કરી નાખશું, જેથી કરીને બધો મસાલો પરફેક્ટ મિક્સ થઈ જાય. હવે આપણે કટિંગ કરેલી કોથમરી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. આપણે મસાલો એડ કરી દેવું. તો ફાઇનલી મિત્રો આપણું સોયા વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ગ્રેવી વાળું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રી પાછા મળ્યા એક નવા વિડીયોમાં.